સાયલામાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો. છેલ્લા 2 મહિનાથી લાલગુરુ ફીડર હેઠળના વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવવા અને ડીમ વોલ્ટેજની સમસ્યાના કારણે લોકોના કિંમતી વીજ ઉપકરણોને નુકસાન થઈ રહ્યું છે. ગત રાત્રે પણ વીજળીના ધાંધિયા અને અસહ્ય ગરમીથી કંટાળેલા લોકોએ જ્યારે જવાબદાર અધિકારીઓને ફોન કર્યો ત્યારે કોઈએ ફોન ઉપાડવાની તસ્દી સુદ્ધા લીધી નહોતી. આખરે ઉશ્કેરાયેલા ટોળું રાત્રે જ પીજીવીસીએલ કચેરીએ દોડી ગયું, જ્યાં તમામ ચેમ્બરોમાં લાઇટો અને પંખા ચાલુ હાલતમાં હોવા છતાં કોઈ જવાબદાર કર્મચારી હાજર ન મળતા તંત્રની લાપરવાહી ઉઘાડી પડી. અમારે છેલ્લા 7 વાગ્યાથી લાઇટ આવી જાય કરે છે સાયલામાં, બરાબર, અને કોઈ અહીંયા અધિકારી હાજર છે નહીં ને કોઈ અધિકારી ફોન ઉપાડતું નથી. અને 2 જણાના આમાંથી આ 2 જણાના ઘરે બધી વસ્તુ ઉડી ગઈ છે, ફ્રીજ, ટીવી ને એસી. તો અમારે કરવાનું શું? અધિકારીઓને બધાને 4-5 ફોન કર્યા, કોઈ અધિકારીઓ ફોન ઉપાડતા નથી. જીબી અમે લોકો રૂબરૂ આવ્યા છીએ, અહીંયા લાઇટો ફરે છે, પંખા છે, કમ્પ્લેટ બધું અહીંયા બધું ચાલુ છે, અમારા ઘરની લાઇટો નથી. એમાં લાઇટ 3 કલાકથી આવી જાય કરે, 1 કલાકથી લાઇટ આવ બંધ થઈ જાય અને આવડા કોઈ અધિકારીઓ કોઈ જવાબ દેતા હે નહીં. ફોન કરી તો ફોન ઉપાડતા નથી, જવાબ દેતા નથી હરખો. તો હવે અમે જાવી ક્યાં?